હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 2માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા ઓક્ટોબર 2023માં પૂછવામાં આવેલ ક્વેશ્ચન નંબર 1માં કુલ 8 દાખલા મેં બોર્ડ પર લખ્યા છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ કે કુલ ક્વેશ્ચન નંબર 1માં 8 દાખલા પૂછવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ દાખલાનું આપણે સોલ્યુશન સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, इंटीग्रेशन x प्लस 8 छेदमा x ओछा 5 dx. હવે આનું સોલ્યુશન કઈ રીતે થશે તેને સમજીએ. જોજો, અહીં છેદમાં જે વસ્તુ છે તેને બેઠી આપણે કોપી કરી લેવાની. એ જ વસ્તુને આપણે અંશમાં પણ લખવાનું, x ઓછા 5. હવે જુઓ, અહીંયા શું રહી ગયું? પ્લસ 8. આપણે જોઈએ પ્લસ 8, આપણી પાસે ઓલરેડી કેટલા છે? -5 છે. તો શું કરવાનું? 8માં 5 પ્લસ કરો એટલે કેટલા થઈ ગયા? 13. હવે જુઓ, આપણે જવાબ સમજીએ પ્લસમાં, અહીંયા પ્લસ આપી દો. માઇનસ પ્લસ માઇનસ 13માંથી 5 જાય તો 8, ચિહ્ન મોટાનું થઈ ગયું. એટલે આપણે કેટલા લખવાના રહેશે? +13 dx. ઇન્ટિગ્રેશન x ઓછા 5 છેદમાં x ઓછા 5. હવે આપણે આને છૂટા કરતા છે પદને, પછી આ વત્તા 13ના છેદમાં x ઓછા 5 dx થઈ ગયા. હવે આ બંને કપાઈ જશે. રહ્યું શું? 1 પ્લસ 13ના છેદમાં x ઓછા 5 dx થઈ ગયું. હવે આપણે આનું સંકલન કરવાનું રહેશે. ચાલો, અહીંયા શું છે? 1. તો 1 જતો રહ્યો તો અહીંયાથી 1 તો જતો રહ્યો તો શું કહેવાય? 1 dx પ્લસ, ચાલો અહીંયા જુઓ, અંશમાં કેટલા છે? 13. તેને લખી લેવાના. હવે આ 13 અહીંયાથી જતો રહ્યો તો શું વધશે? 1 વધશે. 1ના છેદમાં x ઓછા 5 dx થઈ ગયા. ચાલો, હવે અહીંયા જુઓ 1 છે. હવે આપણે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં આપણે 1 લખીએ કે ન લખીએ, છતાં ત્યાં ગણાશે. બરાબર? ચાલો, તો અહીંયા સમજીએ 1 dx નું શું થશે? x વત્તા આ શું છે? 13. હવે જોજો, 1ના છેદમાં હોય ને તો આપણે શું લખવાનું? log. શું લખવાનું? log. એ લખવાનું 13 into log. ચાલો, 1ના છેદમાં શું છે? છેદમાં x ઓછા 5. x ઓછા 5 લખી દેવાનું. એટલે અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય. અને પછી છેલ્લે શું લખી લેવાનું? પ્લસ c. આ હતું આપણું પ્રથમ દાખલાનું સોલ્યુશન. હવે આપણે આગળ વધીએ બીજા નંબરના દાખલામાં. ચાલો, 2 નંબરના દાખલાને સમજીએ હવે. 0 ઇન્ટિગ્રેશન 1 1ના છેદમાં વર્ગમૂળમાં x dx. કિંમત શોધો આપણને કહેવામાં આવ્યું છે. બરાબર? ચાલો, હવે અહીંયા જોજો, ઇન્ટિગ્રેશન 0 1 1ના છેદમાં આ કિંમત વર્ગમૂળમાં છે, અને વર્ગમૂળની કિંમત કેટલી થાય? 1ના છેદમાં 2 થાય dx. ઇન્ટિગ્રેશન 0 1. હવે અહીંયા જુઓ, અહીંયા જે છેદમાં જે કિંમત છે x ની ઘાતમાં કેટલા છે? 1ના છેદમાં 2 છે, જે શું છે? પ્લસમાં છે. અને ઉપરથી એ 1ના છેદમાં છે, તો આપણે એને શું કરવાનું? અંશમાં લાવવાનું. જ્યારે આપણે એને અંશમાં લાવીશું તો ઘાત શું થઈ જશે? માઇનસ થઈ ગઈ. માઇનસ એને લખી લેવાનું રહેશે dx. ઓકે. હવે જુઓ, અહીંયા સહગુણક તરીકે કંઈ જ નથી, અને જ્યારે સહગુણક તરીકે કંઈ નહીં હોય તો શું ગણાય? 1 ગણાય. તો આપણે 1 લખી લેવાનું. ઇન્ટિગ્રેશન 0 1 નાને બેઠું કોપી કરી લેવાનું, 1ના છેદમાં 2 dx. ચાલો, હવે આપણે આનું સંકલન કરવાનું છે. સેમ અહીંયા પણ શું આવ્યું? 1 આવ્યું. એને આપણે આગળના સ્ટેપમાં લખીએ કે ન લખીએ એનો કોઈ વાંધો નથી. ચાલો, કૌંસની અંદર x માઇનસ 1ના છેદમાં 2. હવે જુઓ, સંકલન કઈ રીતે થાય તે. આ ઘાતમાં શું કરવાનું? આપણે 1 પ્લસ કરવાનું રહેશે. +1. આ જે ઘાત આવી તે જ ઘાત પાછી નીચે આપણે કોપી કરવાની આ રીતની. નહીં લખવાનું 1, નહીં લખવાનું 0. થઈ ગયા. હવે જુઓ, અહીંયા x આના 1ના છેદમાં 2 છે, પરંતુ અહીંયા નથી. આપણે પહેલાં શું કરી લેવું પડે? લસા લેવા પડે. કેટલા? 2. હવે આના છેદમાં 2 છે એટલે -1 કોપી થઈ ગયો. આ પ્લસનો પ્લસ. હવે જુઓ, આ 2નો ગુણાકાર સીધો એક સાથે, 2 એકા 2. હવે જુઓ, અહીંયા જે વસ્તુ આપણને આપી છે તે જ નીચે પણ છે. રાઈટ?
તો આ રીતે આ પણ થશે. આપણે શું કરશું, લસા 2 લઈ લઈશું, પછી આ -1 બેઠો, આ પ્લસના પ્લસ અને 2 એકા 2 કરી દઈશું. અહીંયા લખશું 1 0. ચાલો હવે અહીં જોજો, x માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 1 જાય તો 1 ચિહ્ન મોટાનું ને છેદમાં 2. અહીંયા પણ માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 1 જાય તો 1 ચિહ્ન મોટાનું, આ છેદમાં 2, 1 અને 0. હવે જુઓ, જ્યાં x દેખાય ત્યાં આપણે એકવાર 1 લખવાનું અને પછી 0 લખવાનું રહેશે. ચાલો x આવ્યો એટલે એની જગ્યાએ શું લખવાનું, 1 એની ઘાતમાં 1/2. પાછળ હવે શું લખવાનું, x for 0 અને એની ઘાતમાં કેટલા લખવાનું, 1/2 લખવાના રહેશે. ચાલો અહીંયા છેદમાં શું રહી ગયા, 1/2. હવે સમજો, આ 1ની ઘાતમાં શું છે, 1/2 છે, એટલે જવાબ શું થશે, જે હોય તે જ થાય, એક જ થાય, બરાબર. માઇનસના માઇનસ, 0ની પણ 1/2 છે, તો આપણે શું લખવાનું, 0. છેદમાં શું લખાશે, 1/2. ચાલો 1 માંથી 0 જાય તો 1, એના છેદમાં 1/2. હવે જોજો, આ 1 છે, આપણા મેઇન છેદ કહેવાય, એના છેદમાં શું છે, 1/2 આવ્યું. તો આ છેદમાંના છેદમાં કોણ છે, 2 છે, તે ક્યાં આવી જાય, અંશમાં આવી જાય, એટલે એક સાથે આવી જશે. અહીંયા 2 આવી ગયા, એક સાથે આ 2, અને છેદમાં કોણ રહી ગયું, આ 1 રહી ગયો, એટલે 1 1 કપાઈ ગયો, એટલે જવાબ શું કહેવાશે, 2. અને બીજી એક વસ્તુ હજુ સમજી લો, અહીંયા સમજાવું છું, જોજો, આ 1 છે, આ જે છેદ ખરો ને તે ભાગાકાર કહેવાય, બરાબર. છેદને આપણે શું કહેતા હોય, ભાગાકાર પણ કહેતા હોય આને. તો ભાગાકારમાંથી આપણે એને ગુણાકારમાં લાવીએ, તો જ્યારે ગુણાકારમાં આપણે લાવીએ ને, તો આ જે નીચેની જે કિંમત ખરી ને, તો અહીંયા જે છેદ હોય તે અંશ બને, અને અંશ જે હોય તે છેદ થાય, એટલે કે નીચેની કિંમત ઉપર જાય અને ઉપરની કિંમત નીચે આવી જાય, એટલે પાછળ જો 1 1 કપાઈ ગયેલો, જવાબ શું કહેવાય, 2. તમને જે ફાવે તે રીતે તમે અહીંયા સોલ્યુશન તમે આપી શકો છો, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ ત્રીજા નંબરના દાખલા પર. ચાલો ત્રીજા નંબરના દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. એક દ્વિપદી વિતરણમાં મધ્યક 12 છે અને વિચરણ કેટલા છે, 3 છે. 3 હોય તો n શોધવાનો આપણે. ઓકે, વાંધો નહીં, પહેલે તો લખી લઈએ મધ્યક 12 અને બીજું શું છે, વિચરણ 3 કીધા છે. ઓકે, એ પણ લખી લઈએ. શરૂઆત આપણે શું કરવાની, વિચરણથી કરવાની. વિચરણ બરાબર 3, રાઈટ. વિચરણ એટલે શું કહેવાય, NPQ બરાબર 3, જેમાં આ જે NP ખરો ને, NP એના બરાબર શું કહેવાય, મધ્યક કહેવાય. મધ્યક કેટલા છે, 12 ગુણ્યા Q બરાબર 3 થઈ ગયા. માટે હવે અહીંયા સમજો, Q બરાબર કોના બરાબર, Q બરાબર આ 3 એની જગ્યા પર આ ગુણાકારમાં છાપા જાય તો ભાગાકારમાં, માટે Q બરાબર, ચલો 3/12 કરી લઈએ, જવાબ આવશે 0.25 થઈ ગયા. હવે આના પરથી આપણે P બરાબર કિંમત મેળવી લેવાની. P બરાબર 1 - Q, 1 - Q બરાબર કેટલા, 0.25. ચાલો એટલે જવાબ કેટલા થશે, 0.75, રાઈટ. 1 માંથી આપણે 0.25 બાદ કરશું એટલે 0.75 આપણને મળી જશે. હવે આપણે મૂકવાનું કોના બરાબર, મધ્યક બરાબર. મધ્યક બરાબર 12, મધ્યક એટલે શું કહેવાય, NP, NP બરાબર 12. ચાલો n શોધવાનું એટલે n બેઠો રાખવાનો, P બરાબર કેટલા લખવાના, 0.75 બરાબર 12, માટે n બરાબર 12 મુકાઈ ગયા. હવે જુઓ, આ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ભાગાકારમાં આવી ગયા, માટે n બરાબર, ચાલો 12 ભાગ્યા 0.75 કરશો તો તમને જવાબ મળશે 16. એટલે આ આપણો જવાબ થયો n બરાબર 16 થઈ ગયા. ચાલો હવે આપણે આગળ જઈએ નંબર 4 ના દાખલા પર.
ચાલો, પોઈસન ચલ માટે 3p કૌંસમાં x બરાબર p કૌંસમાં x બરાબર 4 હોય તો વિચરણ શોધો. હવે જો પોઈસન વિતરણની અંદર મધ્યક અને વિચરણ બરાબર શું થાય? m થાય. જો પ્રમાણિત વિચલન કે તો વર્ગમૂળમાં m લખવાનું થાય. બરાબર? ચાલો, તો સૌપ્રથમ જે આપણે આ જે ડેટા આપેલો છે, જે લાઈન આપી છે સ્ટેટમેન્ટ, તેને લખી લઈએ. શું છે આપણી પાસે લાઈન? 3p કૌંસમાં x બરાબર 2 બરાબર p કૌંસમાં x બરાબર 4 થઈ ગયા. ચાલો, અહીંયા જોજો, અહીંયા 3 છે ને 3 ને બેઠા લખવાના, કાઉન્સ કરવાનું. આના બરાબર સૂત્ર શું પોઈસન વિતરણનું? e ની માઇનસ m ઇન્ટુ mની x છેદમાં x ફેક્ટોરિયલ બરાબર e ની માઇનસ m ઇન્ટુ mની x છેદમાં x ફેક્ટોરિયલ. ઓકે, 3 બેઠા કાઉન્સમાં e ની માઇનસ m ઇન્ટુ mની કેટલી x પાવર કેટલા કીધા? 2. અહીંયા આપણે લખી લઈશું 2 ફેક્ટોરિયલ. ચાલો, e ની માઇનસ m ઇન્ટુ mની, હવે અહીંયા x પાવર કેટલા લખવાના? 4. x પાવર કેટલા થઈ ગયા? 4 ફેક્ટોરિયલ. ઓકે, ચાલો, હવે જો અહીંયાથી આપણે બરાબર શું છે એક જેવા દેખાતા આ છે અને આ કિંમત છે, કપાઈ ગયા. જે રહ્યું તે લખી લઈએ. 3 કૌંસમાં mની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 થાય. ચાલો, અહીંયા ભાઈ છે mની 4 છેદમાં 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે. ચાલો, 3 કૌંસમાં mનો વર્ગ છેદમાં 2 એકા 2. ચાલો, અહીંયા થઈ ગયા mની 4 છેદમાં 4 તાલી 12 12 દુ 24. ચાલો, અહીંયા સમજીએ. હવે આ બંને વચ્ચે શેનો સંબંધ કહેવાય? ગુણાકાર. જોજો, 3m નો વર્ગ છેદમાં 2 બરાબર mની 4 છેદમાં 24. હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ બે વચ્ચે ભાગાકારનો સંબંધ છે, એટલે કોઈ વાંધો નથી. હવે જો એટલે એમ કહેવાય કે આપણે આરામથી અહીંયા પ્લેસ ચેન્જ કરી શકીએ છીએ, એટલે કે જગ્યાની અદલા બદલી કરી શકીએ છીએ. કઈ રીતે? અહીંયા શું છે? mની 4 ઘાત છે, તો mની જે વર્ગ છે, mનો વર્ગ, તેને અહીંયા મૂકી દેશું અને 24 ને ક્યાં લાવીને મૂકી દેશું? આની જગ્યા પર. જોજો, એટલે કે 3 ગુણ્યા આ 24 આ છેદમાં 2 બેઠા ને આ બાજુ કોણ રહેશે? mની 4 બેઠા ને આ ગુણાકારમાં આ બાજુ હતા ભાગાકારમાં. એટલે કે પ્લેસ ચેન્જ કરી દીધું. 24 ને અહીંયા મૂકી દીધા, એમનો વર્ગ અહીંયા જતો રહ્યો. રાઈટ? ચાલો, હવે જોજો. હવે આ બંનેનો ગુણાકાર ભાગ્યા 2 કરી દો. 3 ગુણ્યા 24 ભાગ્યા 2 એટલે જવાબ મળશે આપણને કંઈક 36. તો 36 બરાબર mની 4 અને mની 2. ઓકે, વાંધો નહીં. તો આપણે શું કરવાનું? આ રીતે 4 વખત લખી લેવાનું. એમ ન સમજ પડે તો, અને અહીંયા mનો વર્ગ એટલે m ગુણ્યા m લખી લેવો. આ 2 વાર mm કપાઈ ગયા. ચાલો, તો 36 બરાબર m ગુણ્યા m એટલે શું કહેવાશે? mનો વર્ગ. હવે જો આ વર્ગ છે, આ બાજુ આવે તો વર્ગમૂળ બની જશે, માટે m બરાબર 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. એટલે એમ કહેવાય કે વિચરણ બરાબર કેટલા કહેવાશે? 6 કહેવાશે. બરાબર? ચાલો, હવે નંબર 5 પર જઈએ આપણે. એક પ્રમાણ્ય વિતરણનું ચતુર્થક વિચલન 6 છે અને Q3 બરાબર 42 હોય તો Q1 અને પ્રમાણિત વિચલનની કિંમત જણાવો. હવે અહીંયા જોઈએ, આપણને ચતુર્થક વિચલન બરાબર કિંમત આપી છે અને Q3 ની કિંમત આપી છે. ઓકે, વાંધો નહીં, સમજીએ. ચતુર્થક વિચલન બરાબર કેટલા કીધા? આપણાને 6 કહી દીધા. બરાબર? અને બીજું છે Q3 બરાબર 42 કીધા છે. ઓકે, એ પણ લખી લઈએ. Q3 બરાબર 42. શરૂઆત આપણે અહીંયાથી જ કરવાની. ચતુર્થક વિચલન બરાબર 6. કેમ આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ? સિગ્મા મેળવવા માટે. ચાલો, ચતુર્થક વિચલનનું સૂત્ર શું થાય? 2/3 ગુણ્યા સિગ્મા બરાબર 6. ઓકે, ચાલો, સિગ્મા જોઈએ છે. સિગ્મા એની જગ્યા પર રહેશે, આ 6 એની જગ્યા પર. હવે જો આ પદ શેમાં છે? આની સાથે ગુણાકારમાં. બરાબરની આ બાજુ આવે તો
ભાગાકારમાં જાય એટલે આપણે શું કરવાનું રહેશે, અહીંયા અંશ અને છેદ છે એટલે ભાગાકારનું સ્વરૂપ ધારણ કરે એટલે શું થશે, આ જે નીચેનું જે છે છેદ છે તે અંશ બની જશે અને અંશ શું બની જશે, છેદ. એટલે કે નીચેનું કિંમત ક્યાં ગઈ, ઉપર, અને ઉપરની કિંમત નીચે આવી ગઈ. ચાલો, માટે સિગ્મા ભાવ કેટલા થશે, બંનેનો ગુણાકાર ભાગ્યા 2 કરી દો એટલે કે 6 તાલી 18, 18 ભાગ્યા 2 એટલે જવાબ થશે 9. ચાલો, આપણાને સિગ્મા બરાબર મળ્યા છે 9. પ્રમાણિત વિચલનની કિંમત મળી ગઈ. હવે આપણે Q1 તરફ જવાનું છે. તો પાછું આનો જ આપણે પાછો ઉપયોગ કરશું. ચતુર્થક વિચલન બરાબર 6. હવે જુઓ, સિગ્મા મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. એક હજુ સૂત્ર છે ચતુર્થક વિચલન. શું લખાય, Q3 - Q1 છેદમાં 2 બરાબર 6. ચાલો, Q3 બરાબર કેટલા કીધા, 42. Q1 જગ્યા પર છેદમાં 2 બરાબર 6. ચાલો, 42 ઓછા Q1 બરાબર ભાગાકારમાં આવવા જાય તો ગુણાકારમાં 2 6 12. ચાલો, હવે એ જોજો, 42 આ પ્લસ 12 આવવા જાય તો માઇનસમાં, અને માઇનસ Q1 છે આવવા જાય તો પ્લસમાં. આ થઈ ગયા, જોઈ લો, આ માઇનસનું પ્લસ થઈ ગયું અને આ પ્લસનું આ બાજુ આવીને માઇનસ થઈ ગયું. માટે Q1 બરાબર, ચાલો 42 માંથી 12 બાદ કરો એટલે કેટલા થઈ જશે, 30. આ રહ્યું આપણો Q1 બરાબર 30 બરાબર, અને પ્રમાણિત વિચલન 9. Q1 બરાબર 30. હવે આપણે આગળ વધીએ 6 નંબરના દાખલા પર. ચાલો, જો n બરાબર 100, Q બાર બરાબર 0.944 હોય તો P આલેખ માટે UCL શોધો. કયા આલેખ માટે, P આલેખ માટે. ઓકે, ચાલો, નંબર 6 આપણને શું આપ્યું છે, n બરાબર 100 કીધા. બીજું શું કીધું એ લોકોએ આપણને જુઓ, Q બાર બરાબર કેટલા કીધા, 0.944. તો Q બાર બરાબર 0.944 લખી લઈએ અને P આલેખ માટે UCL શોધવાની છે. ઓકે, તો પહેલાં આપણે શું કરવાનું, P બાર મેળવી લેવાનું. P બાર બરાબર 1 - Q બાર. Q બાર કેટલા થશે, 0.944. ચાલો, બાદબાકી કરો. 1 માંથી 0.944 બાદ કરી એટલે જવાબ આવશે 0.056. એટલે આપણને મળી આવશે P બાર. P બાર મળી આવ્યા. હવે જુઓ, P બાર મળી ગયા બાદ આપણે UCL નું સૂત્ર મૂકવાનું. UCL બરાબર P બાર વત્તા 3 વર્ગમૂળની અંદર P બાર કૌંસમાં 1 - P બાર છેદમાં n. આ સૂત્ર થશે. કમ્પ્લીટ. હવે જોજો, P બારની કિંમત કેટલી, 0.056 વત્તા 3 વર્ગમૂળની અંદર, ચાલો P બારની કિંમત પાછી કેટલી લખવાની, 0.056. 1 - P બાર, તો 1 - P બારની કિંમત પાછી 0.056 છેદમાં કેટલા, n એટલે 100. થઈ ગયા. ચાલો, આને પાછું કોપી કરી લઈએ, વત્તા 3. હવે આની અંદર જોજો, 0.056 છે અને ચાલો લખી લઈએ આ રીતે કૌંસની અંદર. ચલો, બાદબાકી કરીએ. 1 - 0.056 એટલે 0.944 છેદમાં 100. ચાલો, 0.056 વત્તા 3. હવે સમજો, 0.056 ગુણ્યા કેટલા કરવાના, 0.944, પછી ઇક્વલ ટુ દાબવાનું અને ભાગ્યા કેટલા કરી દેવાના, 100. ઇક્વલ ટુ દાબશો એટલે જવાબ મળશે અને પછી અંતે શું કરવાનું રહેશે, વર્ગમૂળનું ચિહ્ન દાબવાનું.
એટલે જવાબ આવશે આપણાને 0.022 બરાબર 0.022 હવે જો 0.056 વત્તા હવે આ બંનેનો ગુણાકાર કરી દો 3 ગુણ્યા 0.022 0.066 0.056 વત્તા 0.066 કરશો તો જવાબ આવશે 0.122 આપણી શું કહેવાશે UCL હવે અહીંયા સમજજો એક બાબત હજુ કે અહીંયા આપણો જવાબ શું હતો તે 0.056 ગુણ્યા 0.944 ભાગ્યા 100 કરીને વર્ગમૂળ દાબીને અને પછી ગુણ્યા 3 એનામાં કરી દેશું તો આપણને બીજો જવાબ પણ મળી આવશે અહીંયા જોજો અહીંયા જે જવાબ હતો તે હશે કંઈક આ પ્રમાણે રાઈટ આપણે લખેલા છે 0.022 લખેલા છે અહીંયા જુઓ અહીંયા શું છે 9 5 તો 5 થી મોટા હોય તો અહીં 1 પ્લસ કરી દે એટલે શું થઈ જાય 23 એટલે આપણે 23 કરશું એટલે એ જવાબ બદલાશે 3 અંક જેટલો બદલાશે એટલે 69 થઈ જશે અને 69 થાય એટલે અહીં જવાબ શું પડશે 125 બી પડશે બરાબર અહીંયા જુઓ એ પણ વસ્તુ જોઈ લઈએ આપણે 0.056 વત્તા 3 કાઉસમાં 0.0 અહીંયા જોતા રહેજો આ 9 છે 1 પ્લસ એટલે કેટલા થઈ ગયા 23 0.056 વત્તા હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 3 ગુણ્યા 0.023 0.069 પ્લસ કરો 0.056 એટલે 0.125 આ બંને જવાબ વેલિડ થાય બરાબર આમાં શું કર્યું આપણે એક્ઝેક્ટ કિંમત લખીને અહીંયા શું કર્યું આપણે અહીંયા 9 હતા એટલે 1 પ્લસ કરી દીધું એટલે 3 જેટલી કિંમત વધી ગઈ એટલે આપણને આટલા મળ્યા બરાબર એક્ઝામની અંદર 3 થી 4 જેટલા જેમ પોઈન્ટ્સની આગળ પાછળ હોય થોડાક આમ તેમ ચેન્જીસ હોય તે એક્સેપ્ટેબલ છે જેમ બરાબર એટલે 0.122 અને 0.125 તે કોઈ ફરક નથી બંને જવાબ સાચા છે ચાલો હવે આપણે આગળ વધીએ નંબર 7 પર ચાલો નંબર 7 પર આવી જાઓ 100 રેડિયો સેટની તપાસ કરતા ખામીઓની કુલ સંખ્યા 400 મળે છે તો એકમ દીઠ ખામી સંખ્યાના આલેખ માટે નિયંત્રણ સીમાઓ શોધજો એકમ દીઠ ખામી એટલે શું કહેવાય સી આલેખ કહેવાય શું કહેવાય સી આલેખ ચાલો 100 રેડિયો કીધા એટલે n બરાબર કેટલા n ની m બરાબર 100 કહેવાશે કેટલા m બરાબર 100 અને કુલ સંખ્યા કીધી ખામી એટલે શું કહેવાય સિગ્મા c બરાબર 400 શું કહેવાય સિગ્મા c બરાબર 400 આપણે પહેલા શું શોધવાનું છે c બાર એટલે કઈ રીતે મળશે સિગ્મા c ના છેદમાં m એટલે કે 400 ના છેદમાં 100 કરશું તો જવાબ મળશે c બાર બરાબર 4 મળી આવ્યા ચાલો હવે દરેકની આપણે શું શોધવાની છે નિયંત્રણ સીમાઓ શોધવાની તો ચાલો પહેલે CL બરાબર c બાર બરાબર કેટલા થઈ જાય 4 હવે UCL ની વારી તો UCL બરાબર UCL નું સૂત્ર થશે c બાર વત્તા 3 વર્ગમૂળમાં c બાર બરાબર ચાલો c બાર ની કિંમત કેટલી થશે 4 વત્તા 3 વર્ગમૂળમાં c બાર બરાબર કેટલા થશે 4 4 વત્તા 3 4 નું વર્ગમૂળ કેટલું થશે 2 3 દુ 6 4 ને 6 કેટલા થઈ ગયા 10 હવે એ રીતે LCL તો LCL બરાબર આ સૂત્ર ખાલી પ્લસની જગ્યાએ શું કરી દેવાનું માઇનસ ચાલો c બાર બરાબર કેટલા થશે 4 c બાર બરાબર પાછા કેટલા થશે 4 જ થશે ચાલો 4 નું વર્ગમૂળ થઈ ગયા 2 3 દુ 6 એટલે જવાબ કેટલા આવ્યા -2 હવે જુઓ અહીં જવાબ માઇનસમાં આવ્યો એટલે LCL કેટલું લખવાનું આપણે 0 આ યાદ રાખજો જવાબ અહીંયા માઇનસમાં એટલે છેલ્લે શું બતાવવાનું રહેશે 0 બતાવવાનું રહેશે ચાલો હવે આપણે જે નંબર 8 પર
ઉત્પાદન પ્રક્રિયાનું પ્રમાણિત વિચલન 3 છે. એકમ દીઠ ખામી સંખ્યા માટે ઉપલી નિયંત્રણ સીમા શોધાવી જુઓ. શું કીધું? એકમ દીઠ ખામી સંખ્યા એટલે શું કહેવાય? સી આલેખ. ઓકે, હવે જો ઉત્પાદન પ્રક્રિયાનું શું આપ્યું? પ્રમાણિત વિચલન કરીને આપણને આપેલું છે. કેટલા છે? 3 કીધા છે લોકોએ. બરાબર? ચાલો સમજી લઈએ. આપણે લખવાનું ઉત્પાદન પ્રક્રિયાનું પ્રમાણિત વિચલન બરાબર 3. ચાલો પ્રમાણિત વિચલન કીધા એટલે વર્ગમૂળની અંદર શું લખવાનું? સી બાર બરાબર 3. પ્રમાણિત વિચલન કીધું છે એટલા માટે. બરાબર? ચાલો સી બાર બરાબર આ વર્ગમૂળ જે છે બરાબરની અપાઈ જાય તો શું થઈ જશે? વર્ગ બની જાય. બરાબર? એ 3 નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 કેટલા થશે? 3 તાલી 9. ચાલો શું કીધું છે લોકોએ? ઉપલી નિયંત્રણ સીમા એટલે ખાલી આપણે યુસીએલ મેળવવાનું છે. યુસીએલ બરાબર સી બાર વત્તા 3 વર્ગમૂળમાં સી બાર. ચાલો આ થઈ ગયા 9 વત્તા 3 વર્ગમૂળની અંદર પાછા 9 સી બાર બરાબર. ચાલો 9 વત્તા 3 9નું વર્ગમૂળ કેટલું આવશે? 3 આવશે. ચાલો 9 3 તાલી 9. ચાલો 9 વત્તા 9 કેટલા થઈ ગયા? 18. યુસીએલનો જવાબ કેટલો થશે? ઉપલી નિયંત્રણ સીમાનો 18 થશે. બરાબર? ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક પછી એક ટોટલ 8 દાખલાનું સોલ્યુશન સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.